નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 17 જુલાઈ 2026ને આજથી મિત્રો રાતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। ગઈકાલે અષાઢી બીજ અને આખા ગુજરાતની અંદર આભ ફાટ્યું હતું। બીજો રાઉન્ડ ચાલુ થઈ ચૂક્યો છે। બીજા રાઉન્ડનો આજે ત્રીજો દિવસ છે, કારણ કે મિત્રો 15 તારીખથી આ રાઉન્ડ થઈ ચૂક્યો છે। તો 15, 16 અને આજે 17 ત્રીજો દિવસ છે અને ગઈકાલે 60થી વધુ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો। અને મિત્રો વહેલી સવારથી જ આજે પણ 5 વાગ્યાથી મેઘરાજાની શરૂઆત થઈ ચૂકી છે અને રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। તો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી તમને આપીશ આજના આ વિડીયોની અંદર। અને બીજી બાજુ મિત્રો ઘણી મોટી માહિતીઓ પણ મારી પાસે આવી ચૂકી છે। નક્ષત્રને લઈને માહિતીઓ આવી ચૂકી છે। બીજું મિત્રો અમારી પાસે ગઈકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેના લાઈવ વિડીયો અને ફોટાઓ આવી ચૂક્યા છે। જે જગ્યાએ વરસાદ પડ્યો તેના લાઈવ ફોટાઓ અને વિડીયો તે લોકોએ અમને મોકલી આપ્યા છે। તો મિત્રો તે પણ તમને હું આ વિડીયોની અંદર બતાવવાનો છું। આ બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવીશું। સિસ્ટમ ક્યાં ચાલી રહી છે તેની પણ માહિતી મેળવીશું। તો મિત્રો ખાસ કરીને તમારે વિડીયોને અંત સુધી જોતો રહેવાનો છે। જો તમે વિડીયોને છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ પ્રકારના હવામાનને લગતા વરસાદ જે છે વિડીયો જે છે તેને જોવાની જરૂર પડશે નહીં। તો મિત્રો હવે ખાસ કરીને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લિસ્ટ બનાવી લઈએ કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ। તો મિત્રો સૌથી પહેલાં તો આપણે જે વાત કરવાની છે તે આખી સિસ્ટમને લઈને વાત કરીશું, જેની અંદર મિત્રો આખી સિસ્ટમ સમજીશું। અત્યારે સિસ્ટમ ક્યાં ચાલી રહી છે, તેની અસર ગુજરાત પર કેટલી થશે તે ટોટલ માહિતી આની અંદર સમજી લેશું। બીજા નંબરે મિત્રો વરસાદને લઈને સમજીશું, ગામના નામ સાથે એકોએક કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કયા કયા ગામમાં, કયા કયા જિલ્લામાં, ટાઈમ સાથે તમામ માહિતી આપી દઈશ। ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરે જે મેળવીશું તે અંબાલાલ પટેલની આગાહીઓ વિશે સમજીશું। અંબાલાલ પટેલે શું આગાહીઓ આપી છે તે તમામ માહિતી આની અંદર મેળવી લેશું। અને મિત્રો ચોથા નંબરે કેટલાક લાઈવ ફોટાઓ અને વિડીયો જે અમારી પાસે આવ્યા છે, નકશાઓ આવ્યા છે, આ બધી માહિતી જે છે તે ચોથા નંબરે મેળવી લેશું। તો હવે મિત્રો ખાસ કરીને વિડીયોની ટાઈમ બગાડ્યા વગર શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવવા માંગીશ કે તમે અમારી ચેનલ વરસાદ વાણી પર જો પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન જે છે તે વિડીયો મળતા રહેવાના છે, રેગ્યુલર અપડેટ્સ મળતી રહેવાની છે। એટલે કે મિત્રો જેવી હું પોસ્ટ કરીશ, જેવો હું વિડીયો મૂકીશ તેવો તમને ડાયરેક્ટ વિડીયો મળી જશે અને તમને તરત માહિતી મળી જશે। બીજા નંબરે મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીએ આ વિડીયોના માધ્યમથી એ તમામ માહિતી વેધર મોડેલો અને ખાસ કરીને ડેટાઓ અનુસાર છે, હવામાન સૂત્રો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। તો સૌથી પહેલાં મિત્રો આખી સિસ્ટમ જે છે તે સમજી લઈએ। મિત્રો જોઈ લો, અત્યારે સિસ્ટમ તમે જોશો તો બંગાળની ખાડીથી આગળ વધી ચૂકી છે। મિત્રો તમને લાઈવ હું અહીં દોરીને બતાવી દઉં તો જોઈ લો મિત્રો, આ રેડ કલરના સર્કલની અંદર જે છે તે અત્યારે ગુજરાત રહેલું છે। મિત્રો જોઈ શકો છો ગુજરાત, અને મિત્રો આ ખાસ કરીને યલો સર્કલની અંદર જે છે તે બંગાળની ખાડી છે। અને ત્યાર પછી મિત્રો આ બાજુ એની ડાબી બાજુ તમે જોશો તો ખાસ કરીને બ્લેક સર્કલની અંદર જે છે તે એક નવી સિસ્ટમ છે, જે સિસ્ટમ બંગાળની ખાડીથી આગળ વધી ચૂકી છે। એટલે કે મિત્રો હવે તમને જણાવી દઉં તો ગઈકાલે જે સિસ્ટમ છે તે માત્ર અહીં બંગાળની ખાડીમાં જ હતી। મિત્રો આ બંગાળની ખાડી છે, આ બંગાળની ખાડીમાં જ ગઈકાલે સિસ્ટમ હતી, પરંતુ મિત્રો અત્યારે એ સિસ્ટમ જે છે તે આગળ વધીને આ મધ્ય ભાગ જે છે તેની અંદર અત્યારે પહોંચી ચૂકી છે, આ મધ્ય ભારતની અંદર। અને આ સિસ્ટમ હવે ધીમે ધીમે કરીને આ આપણું ગુજરાત છે, આ ગુજરાતની અંદર મિત્રો જે છે તે સિસ્ટમ અત્યારે પહોંચી જશે। અને મિત્રો આની અસર ગુજરાતની અંદર પણ થવાની છે, કારણ કે મિત્રો મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ અત્યારે જોરદાર રીતે પહોંચી ગઈ છે અને ત્યાં બધા મધ્ય ભારતના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર અત્યારે મેઘતાંડવ ચાલુ થઈ ચૂક્યું છે। તો મિત્રો આ આખી સિસ્ટમ મેં તમે જણાવી દીધી। હવે મિત્રો તમને લાઈવ હું બીજું સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જણાવી દઉં
તો જોઈ લો અત્યારે ત્યાં વાદળો પણ ખૂબ વધારે દેખાઈ રહ્યા છે મધ્ય ભારતની અંદર. જોઈ લો મિત્રો, આ નવી જે સિસ્ટમ બની ત્યાં વાદળો પણ એટલા જ છે, જેને લઈને આ બધા વિસ્તારોની અંદર અત્યારે મેઘ તાંડવ શરૂ થઈ ગયું છે અને તેની અસર મિત્રો ગુજરાત પર થઈ રહી છે, જેને કારણે ગુજરાતમાં પણ અત્યારે જે છે તે સિસ્ટમોને કારણે વરસાદ જે છે તે ચાલુ થઈ ચૂક્યા છે. આખી સિસ્ટમ સમજાવી દીધી. હવે મિત્રો મારે તમને કેટલાક લાઈવ ફોટાઓ આવ્યા છે મારી પાસે, તે સમજાવવાના છે એકો એક ગામના નામ સાથે. પરંતુ મિત્રો સિસ્ટમમાં તમને એક વસ્તુ એ પણ જણાવી દઉં, વચ્ચે જે છે તે વચ્ચે એક મોટો ટ્રફ બની રહ્યો છે. જોઈ લો મિત્રો, આ આખો એક મોટો ટ્રફ બની રહ્યો છે. અહીંયા સિસ્ટમ છે અને આ ગુજરાત છે. આ ટ્રફને કારણે આખા ગુજરાતની અંદર જે તે અસર થવાની છે. અને મિત્રો આ અસર આજે ત્રીજો દિવસ છે બીજા રાઉન્ડનો, જેની અંદર આજે 17 તારીખ થઈ. પરંતુ મિત્રો આ સિસ્ટમ હજુ 17 આજનો દિવસ, 18 અને 19 આ 3 દિવસ આ સિસ્ટમ ચાલવાની છે. 3 દિવસ ગુજરાતની અંદર જે છે તે ધોધમાર વરસાદ પડવાનો છે. પછી મિત્રો જે છે તે ખાસ કરીને ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવે મિત્રો કેટલાક લાઈવ ફોટાઓ અને વિડીયો આવ્યા છે તે તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો, આપણી પાસે લાઈવ ફોટાઓ અને વિડીયો આવી ગયા છે. સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને આપણી પાસે તમામ લાઈવ ફોટાઓ આવી ચૂક્યા છે. જોઈ લો મિત્રો, આ ફોટોમાં તમે જોઈ શકશો ખાસ કરીને સુરતના કિમ પીપોદરા વિસ્તારની અંદર જે છે તે મિત્રો ધોધમાર વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો. જી હા મિત્રો, જોઈ લો 16 તારીખનો જે છે તે આ ગઈકાલનો આપણી પાસે લાઈવ ફોટો આવી ચૂક્યો છે. ત્યાર પછી મિત્રો બીજો આપણી પાસે જે આવ્યો છે તેની અંદર મિત્રો અમરેલી, કુકાવાવ, દેવગામમાં પણ મિત્રો જોશો તો સારું ઝાપટું પડી ચૂક્યું છે. ત્યાર પછી મિત્રો બધા ગામોના એકો એક ગામના નામ સાથે બતાવી દો. મિત્રો આ ભાવનગરનું તળાજા છે. ભાવનગરમાં પણ વરસાદ 16 તારીખે ગઈકાલે અષાઢી બીજ હતી, તો બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. આ મિત્રો મોરબીનું ચાંચા પર છે. જોઈ લો મિત્રો, મોરબીની અંદર પણ સારો વરસાદ રહ્યો હતો ગઈકાલે. ત્યાર પછી મિત્રો આ ધ્રોલ, જામનગર જોઈ લો મિત્રો, સારું એવું ઝાપટું પડી રહ્યું હોય, બજાર પર પાણી ચાલી રહ્યા હોય તેવો ફોટો લાઈવ આવી ચૂક્યો છે. ત્યાર પછી મિત્રો આ રાજકોટમાં પણ સારું ઝાપટું પડી ચૂક્યું હતું. મિત્રો રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. ત્યાર પછી મિત્રો બીજો આપણી પાસે ફોટો આવ્યો છે મોરબીના સખ્ત સનાળા ગામથી. જોઈ લો મિત્રો, જોરદાર વરસાદ ઝાપટું પડી રહ્યું હોય, રેડા ટાઈપનું તેવો વરસાદનો વિડીયો ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે. ત્યાર પછી મિત્રો આ ભૂકા કાંઠિયા રાજકોટનું પડધરી. મિત્રો પડધરીની અંદર તો જોઈ લો તમે, ડેમ ભરાઈ ચૂક્યા છે, ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા, બીજી વાર જે છે તે નદીઓ ચાલતી થઈ ગઈ છે. મિત્રો એવા લાઈવ ફોટાઓ અમારી પાસે આવી ગયા છે. ત્યાર પછી અમરેલીના રાજુલાની અંદર પણ મિત્રો સોતરા કાઢ્યા હતા. ગઈકાલે સારો વરસાદ જોવા મળ્યો હતો રાજુલા વિસ્તારોની અંદર. એટલે કે મિત્રો તમને જણાવી દઉં તો આખા સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ જોવા મળ્યો હતો તે ખૂબ સારો વરસાદ જોવા મળ્યો હતો. અને મિત્રો ખાસ કરીને જોઈ લો, આ આપણી પાસે જે આવ્યું છે તે એક લાઈવ સેટેલાઇટ પિક્ચર છે, જેની અંદર તમે જોઈ લો તો મધ્ય ભારતની અંદર પણ તમે જોશો મિત્રો એક આ જે છે તે આખો ટ્રફ લંબાઈ રહ્યો છે, જેને કારણે ગુજરાત પર સારા એવા વરસાદની શક્યતા છે. આ બધી માહિતી મેં તમને આપી દીધી. હવે મિત્રો ખાસ કરીને એક બીજી માહિતી મારે તમને આપવાની છે, જેની અંદર મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ હવે શું જણાવી રહ્યા છે તેને લઈને માહિતી આપવાની છે. તો મિત્રો અંબાલાલ પટેલે જે માહિતી આપી તેના આધારે તમને જણાવી દઉં તો મિત્રો અંબાલાલ પટેલે અત્યારે એવું કહ્યું છે કે આ રાઉન્ડ 19 તારીખ સુધી ચાલવાનો છે. અને મિત્રો હજી ત્રીજો રાઉન્ડ જે ચાલુ થશે તે મિત્રો 20 થી 22 તારીખ દરમિયાન સિસ્ટમ જે છે તે સરખી બનશે. અને ત્યાર પછી મિત્રો ખાસ કરીને જે છે તે 23 થી 30 તારીખ સુધી જે છે તે આ વરસાદનો ત્રીજો રાઉન્ડ જે છે તે સારો એવો ચાલવાનો છે. અને આ રાઉન્ડ જે છે તે મોટા પાયે રહેવાનો છે. ભયંકર વરસાદ જોવા મળવાના છે, જેની અંદર મિત્રો 1 થી 10 રાઉન્ડ તારીખમાં જે રાઉન્ડ રહ્યો તેવો રાઉન્ડ રહી શકે. અને મિત્રો બાકી આ જે અત્યારે બીજો રાઉન્ડ રહેશે તે કોઈ ખાસ પ્રકારે તેની ઈચ્છા ના રાખતા, આશા ના રાખતા, કારણ કે મિત્રો અત્યારે જે છે તે મધ્યમ લેવલના જ વરસાદ જે છે તે આ રાઉન્ડની જોવા મળવાના છે, જેની અંદર મિત્રો 1 ઇંચથી લઈને વધુમાં વધુ 1.5 ઇંચ સુધીના જ વરસાદ જોવા મળશે. બાકી મિત્રો કોઈ ખાસ પ્રકારના વરસાદ જોવા મળશે નહીં. તો મિત્રો આ આખી માહિતી મેં તમને આપી દીધી. હવે મારે મિત્રો બીજી માહિતી તમને એ આપવાની છે કે આ વરસાદ છે તે કોઈ સાર્વત્રિક વરસાદ રહેવાનો નથી. અમુક ભાગોમાં જ વરસાદ છૂટા છવાયા રેડા સ્વરૂપે જોવા મળશે. બાકી મિત્રો કોઈ ખાસ આગાહી એટલે કે ખાસ પ્રકારનો વરસાદ, ભયંકર વરસાદ જે પહેલા રાઉન્ડમાં પડ્યો તેવો વરસાદ આ રાઉન્ડની અંદર રહેવાનો નથી. તો મિત્રો તેની કોઈ પણ પ્રકારની આશા રાખતા નહીં. આ બધી માહિતી થઈ ગઈ. હવે મારે મિત્રો તમને બીજી માહિતી આપવાની છે
કે ખાસ કરીને ગામના નામ સાથે એકોએક કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે જોઈ લો મિત્રો। આજે રાત્રે ખાસ કરીને 8 થી 12 વાગ્યા આસપાસ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે તેને લઈને તમને માહિતી આપી દઉં। તો મિત્રો રાત્રે તો કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી, પરંતુ મિત્રો આવતીકાલે મિત્રો કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને થોડી ઘણી માહિતી આપી દઉં। તો મિત્રો આવતીકાલે સવારે 10 વાગ્યા આસપાસ મિત્રો જે વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે તેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોશો તો સુરત લાગુ વિસ્તારો, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, ઉપર જોઈએ તો મિત્રો બારડોલી અને અંકલેશ્વર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર જે છે તે મધ્યમ લેવલનો વરસાદ જોવા મળી શકે। ત્યારબાદ ઉપર મિત્રો જોશો તો વડોદરા આસપાસના થોડા ઘણા વિસ્તારો છે જેમાં સાવ હળવો વરસાદ જોવા મળશે, જેમાં ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી અને વડોદરા આ વિસ્તારોની અંદર સાવ મધ્યમી ઝાપટા જોવા મળી શકે રેડા સ્વરૂપે। ત્યાર પછી મિત્રો ઉપર તમે જોશો તો મધ્ય ગુજરાતમાં પણ કોઈ ખાસ વરસાદ નથી, પરંતુ મિત્રો ખાસ કરીને અહીં જોશો તો ઉપર ઉત્તર ગુજરાતની અંદર થોડો ઘણો વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં મિત્રો ગાંધીનગર આસપાસના વિસ્તારો છે, ગાંધીનગર, વિરમગામ, મહેસાણા, આ બાજુ પાટણ, રાધનપુર, આ બાજુ મિત્રો ઈડર લાગુના વિસ્તારો છે, હિંમતનગર લાગુ વિસ્તારો છે, ખેડબ્રહ્મા લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપેનો જોવા મળી શકે। ઉપર મિત્રો પાલનપુર, આબુ રોડ સુધીના જે છે થરાદ લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર ઝાપટા જે છે તે જોવા મળી શકે। ત્યાર પછી મિત્રો કચ્છમાં જોઈએ, કચ્છમાં મિત્રો કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં મિત્રો ગણી શકીએ આપણે નલિયા લાગુના વિસ્તારો, માંડવી લાગુ વિસ્તારો, ત્યાર પછી મિત્રો ભુજ લાગુ વિસ્તારો, ગાંધીધામ અને માલિયા લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે। સૌરાષ્ટ્રમાં મિત્રો તમે જોશો તો સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોના જે જિલ્લાઓ છે જેની અંદર મિત્રો આપણે ખાસ કરીને ગણી શકીએ ભાવનગર આસપાસના તમામ વિસ્તારો, આ બાજુ મિત્રો ખાસ કરીને અમરેલી લાગુના વિસ્તારો છે જેમાં રાજુલા, મહુવા, આ બાજુ કોડીનાર, ઉના, વેરાવળ લાગુ વિસ્તારો, પોરબંદર, આ બાજુ મિત્રો દ્વારકા સાઈડ અને જૂનાગઢના માધવપુર, ઉપલેટા, ત્યાર પછી મિત્રો અહીં જેતપુર, ધારી લાગુ વિસ્તારો છે અને ઉપર મિત્રો રાજકોટ, કાલાવડ લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલના જે વરસાદી ઝાપટા છે તે જોવા મળી શકે। બાકી મિત્રો હવે ઉપર જોશો તો ઉપર કોઈ ખાસ પ્રકારના વરસાદ નહીં જોવા મળે, જેમાં મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી અને આ બાજુ બોટાદ આ વિસ્તારોની અંદર માત્ર નહિવત પ્રકારના જે છે તે ઝાપટા જોવા મળશે। બાકી ત્યાં અત્યારે તો ઝાપટાની પણ કોઈ પ્રકારની આગાહી નથી, કારણ કે મિત્રો ત્યાં કોઈ પ્રકારના વાદળો દેખાઈ રહ્યા નથી। આ આખી માહિતી મેં તમને આપી દીધી। હવે મિત્રો મારે તમને બીજી માહિતી આપવાની છે, ખાસ કરીને કે અત્યારે કેટલાક વિસ્તારો જે ખાસ કરીને છે જેની અંદર વરસાદ જોવા મળ્યા નથી, જેની અંદર કચ્છ, આ બાજુ પાટણ, ઉપરના ઉત્તર ગુજરાતના વિસ્તારો, આ બાજુ મોરબી, જામનગર અને દ્વારકા, આટલા જિલ્લાઓની અંદર મિત્રો અત્યાર સુધી વાવણી લાયક પણ વરસાદ પડ્યો નથી। તો મિત્રો એની આ રાઉન્ડની અંદર પણ કોઈ આશા નથી, કારણ કે મિત્રો આ રાઉન્ડમાં તો ઝાપટા જ જોવા મળવાના છે, મધ્યમથી હળવા લેવલના, તો તેની કોઈ આશા રાખવાની નથી। પરંતુ મિત્રો ત્રીજો રાઉન્ડ જે છે તે ભારે રહેવાનો છે, તો તેમાં અંબાલાલ પટેલે એવું કહી દીધું છે કે આ રાઉન્ડ જે છે ખાસ કરીને ત્રીજો રાઉન્ડ તે જે વિસ્તારોમાં વાવણી નથી થઈ તે બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે। તો આવી માહિતી થઈ ગઈ। હવે મિત્રો આજની મેં તમને તમામ માહિતી આપી દીધી છે, આજ માટે આટલું જ રાખીએ છીએ, વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ। મિત્રો વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દેજો, તમારા ગામમાં વરસાદ છે કે નહીં, કેવું વાતાવરણ છે તે પણ કોમેન્ટમાં જણાવજો। બાકી મિત્રો મળીશું આવતીકાલે, ત્યાં સુધી બધા મિત્રો રજા આવશે। ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત।